અધ્યક્ષતામાં ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ। જિલ્લાના ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં તમામ અધિકારીઓને જનકલ્યાણના કાર્યોમાં ગતિશીલતાથી કામગીરી કરવા સૂચન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ દ્વારા શિક્ષણ, રોજગાર, આરોગ્ય, સ્વચ્છતા, રોડ રસ્તા, પાણી, વીજળી, એસટી બસ સેવા, ખેતી માટે સિંચાઈ વ્યવસ્થા, ગેરકાયદેસર બાંધકામ સહિતની જાહેર હિતને લગતી બાબતો વિશે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના અનુસંધાને સંબંધિત વિભાગના ઉપસ્થિત અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રશ્નોના નિવારણ માટે ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી। સાથે જ ધારાસભ્યશ્રીઓ દ્વારા આરોગ્ય, શિક્ષણ અને રોડ રસ્તા જેવી અતિ મહત્વના વિષયો પર ત્વરિત કામગીરી દ્વારા સમસ્યાના નિકાલ લાવવા સૂચનો કરાયા હતા। વધુમાં સંકલનના સામાન્ય મુદ્દાઓ જેમ કે કચેરી વિષયક પડતર તુમારો, લોકોની પડતર અરજીઓ, સરકારી લેણાની વસૂલાત, વિભાગો વચ્ચે સંકલનના પ્રશ્નો વગેરે બાબતે ચર્ચા કરી જિલ્લા વહીવટને વધુ કાર્યદક્ષ અને લોકાભિમુખ બનાવવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો।